સન પાઉલ અને સન સિલાસ પ્રેષિતોના ચરિત્રના 16મા અધ્યાયમાં એક દુષ્ટ આત્મા એક દીકરીને એક છોકરીના શરીરમાંથી દુષ્ટ આત્મા કાઢે છે. દુષ્ટ આત્મા કાઢ્યો એ સારું કર્મ કર્યું કે નહીં? તે છતાંય લોકોને કપડાં કાઢીને ઢોર માર્યો અને પછી જેલમાં પૂર્યા અને જેલમાં એવી જગ્યાએ મૂક્યા કે લોખંડના 2 પાટિયા હોય અને સાંકળથી એ 2 પાટિયાની વચ્ચે એમના પગને બાંધવામાં આવ્યા. ઢોર માર ખાધા પછી આખી રાત એ લોકો પ્રભુની પ્રેઝ એન્ડ વર્શિપ કરે છે, સ્તુતિને આરાધના કરે છે. સન પાઉલ એક પણ વાર એવું નથી બોલતા કે પ્રભુ તમે તો મને પસંદ કર્યો, તમે તો મને આ કરવાનું કીધું અને જ્યારે મેં આ કર્યું ત્યારે આજે આવું કરવાનું. પ્રભુ સામે એક પણ પ્રેષિત સવાલ પૂછતા નથી. અત્યારે એટ પ્રેઝન્ટ તમારા જીવનના કોઈ ફેઝમાં કદાચ તમે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે તમને નથી ગમતું, તમે માંગો છો તે છતાંય તમને એ અજવાળું એ દેખાતું નથી. ત્યાં તમે થેન્ક્સ ગિવિંગ કરો, સન સિલાસ અને સન પાઉલની જેમ પ્રેઝ એન્ડ વર્શિપ કરો. તમારા ઘરમાં જોરથી પ્રભુના પ્રેઝ એન્ડ વર્શિપના ગીતો વાગવા દો અને સાથે તમે પણ ગાઓ, તમે પણ પ્રભુનો આભાર માનો કે પ્રભુ તારો આભાર માનું છું, તારા બલિદાનમાં જે તે પરિસ્થિતિમાંથી તમે મને બહાર કાઢી દીધી છે. મને વિઝા મળી ગયો છે, હું ઇઝરાયલ પહોંચી ગયો છું, મારો પગાર શરૂ થઈ ગયો છે. જ્યારે તમે આ બોલો છો, જ્યારે સન પાઉલ અને સન સિલાસ જેલમાં હતા અને પ્રેઝ એન્ડ વર્શિપ કરતા હતા, અચાનક શું થયું? ધરતી કંપાયો, જેલના દરવાજા ખુલી ગયા. સુપરનેચરલ ફેવર તમારી જીવનમાં કામ કરવા માંડશે.